કારણ કે મેં ઇમિડિયેટલી એક્ઝિટ માર્યું છે. ચાલ શું હોય જો. હે ગાઈસ, ગુડ મોર્નિંગ. ફરીથી નવા બ્લોગની અંદર સ્વાગત. 8 વાગી રહી તો આજે બી એવું જ થયું કે આજે ઓફિસ જવાનું નહોતું, તો મેં કીધું કે આજ થોડું મોડા સુધી હુરું. પણ આજે બી 5 વાગે 5, 5:30, 6 વાગે વોક ખુલી ગઈ હતી, તો ઊંઘ જ નથી આવતી. તો પછી મોબાઈલ જ ફેચ કર્યો. તો જસ્ટ અબી હાલ નાહ્યો, નાહીને ફ્રેશ થઈ ગયો. હવે ચા નાસ્તો કરવો હતો. ચા નાસ્તો કરીને થોડું કામ હતું, ઓફિસ જવાનું. ઓફિસમાં જઈને ફોર્માલિટી પૂરી કરવાની આજે એક્ઝિટની, કારણ કે મેં ઇમિડિયેટલી એક્ઝિટ માર્યું છે. મારા થોડું ફેમિલી પ્રોબ્લેમ હતો, તો ઇમિડિયેટલી એક્ઝિટ માર્યું મેં. બરાબર, તો ત્યાં જઈને આજે મારે બધું પ્રોસેસ કરવાની, તે પ્રોસેસ કરીશ. બરાબર, તો આજે ત્યાં જઈશ હમણાં ઓફિસે 10, 11, 12 વાગે જેવું. પછી આપણી ફોર્માલિટી પટાવીને પછી આપણે ઘરે નીકળવાનું હોય. જોઈએ કઈ રીતના થાય. બરાબર, અને બીજી વસ્તુ કે રાતે 12 વાગે મારા માટે ગિફ્ટ આવ્યું હતું. બરાબર, તો રાતે મેં કીધું કે રાતે જ અનબોક્સિંગ કરું, પણ રાતે પછી ટાઈમ જ ના રહ્યો, કારણ કે થાકેલો એટલો હતો, ઊંઘ આવતી હતી. તો મને આવતા મિનિમમ 12:30 જેવું થઈ ગયું હતું. પછી મેં બધું કપડાં ચેન્જ આ તે એમાં મને 1 વાગી ગયો હતો. તો પછી મેં સૂઈ ગયો હતો. તો મેં કહ્યું સવારે અનબોક્સિંગ કરીએ. બરાબર, તો બન્યા રહો, અનબોક્સિંગ કરીએ. જુઓ, બતાવો તમને શું આવ્યું. મને બી નહીં ખબર કે શું હોય, પણ અંદર જોઈએ, ચેક કરીએ શું હોય. મેકલવાવાળો માણસ જબરું મેકલે, સારું કન્ફ્યુઝ થઈ જવાય કે શું હોય. જો તો પહેલાં કઈ ખોલે, આ જ ખોલે એનું, જોઈએ શું હોય. પટ્ટી એવી મારેલી છે ને કે બીજી વખત જાણ કે ખોલવાનું જ ના હોય, એ રીતના પેક કરાવાય યાર. ખોલ્યું. શું હોય જો. જો ગાર્ડિયન બેલ, એ મેં પેલું ગુસ્સામાં આવીને કાઢીને ફેંકી દીધું હતું. તો આ બીજું નવું મોકલ્યો જો. થેન્ક યુ સો મચ. અને પેલું જૂનું હતું મેં કાઢીને ફેંકી દીધું, એના માટે સોરી. ના, નવું મોકલ્યો, હવે સંભાળી રાખીશ. થેન્ક યુ સો મચ. બરાબર, તો બીજું શું જોઈએ, શું લાગે. આને બી પટ્ટી એવી મારી અને એમાં મારા નખ હે જ નહીં. જેને નખ હોય ને એ લોકોને પેલું થાય, મારા નખ નહીં ને. હા, હે પટ્ટી. આની અંદર શું હોય. ઓહ, હા જો. વોલેટ. થેન્ક યુ સો મચ વોલેટ માટે અને ગાર્ડિયન બેલ માટે. તો બંને બી બે મસ્ત હા. થેન્ક યુ સો મચ. અને પાછું બાઇકમાં ઇન્સ્ટોલ કરી દઈએ આપણે. આ જ નહીં કરો, બાઇકના સર્વિસ દોરાઈને ફ્રેશ કરીને કમ્પ્લીટ, કારણ કે બાઇકના જે જગ્યાએ લગાવવાનું એવી જગ્યાએ ગારો વધારે ચોટેલો હોય, તો એને મસ્ત બાઇકને દોરાઈને પછી લગાવીએ. બરાબર, ને વોલેટે થેન્ક યુ સો મચ.
તો ગાઈસ હવે આપણે નીકળીએ ચા નાસ્તો કરવો. ચા નાસ્તો કરીને પછી આપણે જઈએ આપણા કામ માટે, બરાબર ને. ઓફિસ જવાનું, ઓફિસ જઈને આપણે એક્ઝિટ ફોર્માલિટી પૂરી કરવાની છે. તો બન્યા રહો બ્લોગની અંદર. તો ગાઈસ મેં ખાલી વોલેટ જ જોયું હતું, અંદર શું હતું એ તો જોઈ જ નહીં. જો સગુનના પૈસા બી મેકેલા એ, બોલો. થેન્ક યુ સો મચ, વેરી વેરી થેન્ક યુ સો મચ. ખુશ થઈ ગયો એમ આજે, એકદમ ખુશ. થેન્ક યુ સો મચ. તો ગાઈસ ચા નાસ્તો થઈ ગયો અને નીકળીએ અમદાવાદ માટે. અને જો શરીકમાં લોહી નહીં, નોના જેવું કોઈ નહીં હે ને. એ તારા આઈફોન તો બતાવ. અમાર પબ્લિકે જોયું નહીં કે આઈફોન લાવ્યો અલ્પો. જો ગાઈસ અલ્પો આઈફોન લાવ્યો હા. પાર્ટી કમાઈ ગયો. પડી નહીં ગયા. લાયા શું લાયા? આઈફોન લાયા. આપણે નીકળીએ અમદાવાદ બાજુ. જો આપણું બાઇક. તો ફટાફટ જઈએ ને આજે ઓફિસ જવાનું, ઓફિસની ફોર્માલિટી પૂરી કરવાની છે. તો ગાઈઝ આપણું ઓફિસનું કામ પટાઈને આવી ગયા હતા આપણા કોમથી. અને જે યુટ્યુબ પર હું મોડિફિકેશનના જેના વિડીયો જોયું ને યુટ્યુબ અને ફેસબુક પર, તો એના શોરૂમ પર આજે આવ્યો. જુઓ તમે જોયું જ હશે, કારણ કે આ લોકોના વિડીયો ફેસબુક પર ને ઇન્સ્ટાગ્રામ પર ખૂબ આવે છે અને યુટ્યુબ પર. તો આ વિડીયો મેં તો ખાલી એમ જોયું હતું તો યુટ્યુબની અંદર જ આ રૂબરૂ બી આવીને જોઈ લીધું. જુઓ ખાલી એમનું બધું વર્કશોપ જોવા. તો ગાઈસ રાતના 9 વાગી રહ્યા છે અને જો ટાયરમાં ખીલી બેસી ગઈ હતી તો લઈને આવ્યો ખોલવા માટે. જો ટાયરમાં ખીલી બેસી ગઈ હતી, લઈને આવ્યો. તો હે ગાઈસ આવી ગયો ગાંધીનગર. એક ખીલી ટાયરમાં પહેરી ગઈ હતી તો એના લીધે પંચર પડ્યું હતું. તો લગભગ 1.5 કિલોમીટર સુધી ચલાવીને લઈને આવ્યો, એટલે મીન્સ કે હેડાડીને. ને પછી ત્યાં પંચરવાળો મળ્યો તો પંચર ઘડે ને એમાં બી પંચરવાળો શું નાટક કરે, પેચ મારવાનું હોય, ટ્યુબ બદલવી પડશે, મિનિમમ 700 થી 800 રૂપિયા નહીં ગણાય. મેં કીધું યાદ ફિટ કે નહીં કરવું. તો પછી રકઝક કરતાં એને ખાલી ટ્યુબ બદલી ને ટ્યુબમાં જ કમ્પ્લીટ થઈ જતું હતું. એ ફાયદો ઉઠાવી રહ્યો હતો. મેં કીધું હું આખી દુનિયાને બનાવું, તું મને બનાવો, શી વાત કરે. તો એ બધું પટાઈને આવી ગયો. પછી ખાવા તો ખાઈ લીધું હતું, ટાયર પંચર થયું એના પહેલાં જ. તો બસ આવી ગયો ગાંધીનગર ને બસ રૂવા લેટ થઈ ગયો, 12:30 જેવું થઈ ગયો. તો મળીએ સવારે નવા બ્લોગની અંદર. બાય, ટેક કેર, ગુડ નાઇટ.